સવારમાં ભેરુ સાથે આપણે પહોંચી ગયા અમદાવાદ રવિવારી માર્કેટમાં. સો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી. તમારું નવા વ્લોગમાં સ્વાગત છે. હું મારો ભેરુ નીકળી ગયા હતા અમદાવાદ રવિવારી માર્કેટ એક્સપ્લોર કરવા, કેમ કે અમે બે કાલે પ્લાન બનાવ્યો તો રાત્રે કે જઈશું. સવારે નાસ્તો પાણી કરીને આપણે પહોંચી ગયા હતા રવિવારી માર્કેટમાં. ત્યાં જઈને જોયું તો લીધા 20 રૂપિયા પાર્કિંગના. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. પાર્કિંગના પૈસા ભરીને મૂન મારો ભેરુ નીકળી ગયા હતા રવિવારી માર્કેટના અંદર એક્સપ્લોર કરવા. હેલ્મેટ હાથમાં લઈ લીધું કેમ કે મફત નહોતું, એક્ટિવા જોડે આવ્યું હતું. ત્યારબાદ મૂન મારો ભેરુ આવી ગયા હતા માર્કેટની અંદર જોવા કેવી વસ્તુ છે કેવી નહીં. બાકી બહુ બધી વસ્તુ સસ્તી હતી પણ અમને ગમી નહીં કેમ કે ચોરીનો માલ હતો. ત્યારબાદ અમને એ વચ્ચે લાગી ભારેમાં ગરમી કેમ કે અમદાવાદમાં ડિગ્રી વધી જાય ગરમીની. એના પછી ભેરુએ કીધું કે એડો આપણે બહાર ફરી લઈએ થોડી વાર, જે ગમે એ લઈ લઈશું, પણ જે ગમતી હતી વસ્તુ એ મળી નહીં. એના પછી અમે વિચાર્યું ક્યાંક જતા રહીએ. અચ્છા. રવિવારી માર્કેટ જોતા ક્યારે 1 વાગે ગયા ખબર ના પડી. અમે બે સવારના 10 વાગ્યાના આવેલા તો ભૂખ લાગે ભારેમાં. આ ભાઈએ કીધું કે હું લઈ જાઉં સારી જગ્યાએ. A few moments later. 10-15 મિનિટ પછી આપણે પહોંચી ગયા હતા મિર્ઝાપુરની અંદર આવેલું આ સેન્ડવિચવાળા કાકાના ત્યાં. પછી આ ભાઈએ મંગાવી હતી ઘૂઘરા સેન્ડવિચ કેમ કે એને કીધું ટેસ્ટ અહીંયા સારું હશે. આ ભાઈ રેગ્યુલર અહીંયા આવતો રહે છે, પછી પૈસા આપણે જ આપવાના એટલે આ ભાઈ રાજી થઈ ગયો ભારે. હજી તો નંબર પડે છે, ફિલ્મ બાકી છે યાર. સેન્ડવિચ ખાધા પછી આ ભાઈએ કીધું એડો છાશ પી લઈએ, તો 2 રજવાડી છાશ અમે ગચકાઈ લીધી ભારેમાં. એના પછી અમે નીકળી ગયા ઘર બાજુમાં કેમ કે અમદાવાદ હતું આપણે ગાંધીનગર જવાનું અને ગરમી વધારે. બસની ટિકિટ મળી બાજુવાળી સીટ યાર. ગરમી વધતી જઈ રહી હતી, છેક 42 ડિગ્રી પહોંચી ગઈ તો વિચાર્યું ઘરે જઈને સૂઈ જશું કેમ કે બહુ થાકી ગયા આપણે. 10 hours later. અમદાવાદથી આવીને આપણે બહુ થાકી ગયા હતા. એના પછી આપણે ફ્રેશ થઈને સૂઈ ગયા હતા. રાત્રે છેક આંખ ખુલી તો જમીને આટો મારવા નીકળી ગયા. ભાઈએ કીધું હેડો તને આજે સોડા પીવડાય. એના પૈસાથી તો આ ભાઈએ સ્પેશિયલ સોડા મંગાવી દીધી 1 નંબર. સો ગાઈઝ સોડા બોડા પીને આપણે ઘરે આવી ગયા હતા. આજના બ્લોગ માટે આટલું જ કેમ કે આપણે સવારથી થાકી ગયા હતા. સવારે આપણે અમદાવાદ હતા અને રવિવારી માર્કેટ ફરતા હતા. તો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા મિની બ્લોગમાં. ચલો ટાટા.